શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા વાર્તા અને મહાત્મય. નિત્ય ભગવાન શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પૂજા થાય છે. કથા સાંભળીએ છીએ અને આપણા જીવન મૃત્યુને સાર્થક કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા એવી છે કે જે અધિક માસ ઉપર જે કૃપા થઈ અને અધિક માસ જે છે તે મલમાસ છે, તે પુરુષોત્તમ માસ કહેવાનો. એ જ રીતે જે આ માસમાં ભગવાનની સેવા પૂજા કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે, કથા સાંભળે છે, તેની ઉપર પણ પ્રભુ અધિકથી અધિક કૃપા કરે છે અને તેનો ઉદ્ધાર કરે છે. ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ પુરુષોત્તમ માસમાં નિત્ય 30 દિવસ સુધી આપણે મહાત્મય કથા અને કથા વાર્તા સાંભળીએ છીએ. આજે પુરુષોત્તમ માસનો 7મો દિવસ છે અને આજે પુરુષોત્તમ માસ અધ્યાય 7મો મલમાસ પુરુષોત્તમ માસ થાય છે, તેની કથા તથા ઉમામાની કથા પણ સાંભળીશું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 7મો મલમાસનું પુરુષોત્તમ માસ થવું. આપણે આગળના અધ્યાયમાં સાંભળ્યું કે ભગવાન નારાયણ મલમાસને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું તે આપણે આ કથામાં સાંભળીએ. સૌનકાદિ મુનિઓ બોલ્યા, હે સુત પુરાણીઓ, તે પછી ગોલોક પાસે શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું તે અમને આપ કહો. ત્યારે સુત પુરાણી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને પૂછ્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી પુરુષોત્તમ ભગવાનને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પણ કરું છું. તેનો સ્વામી આજથી હું થઈશ. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ વ્રત દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગીઓ સંયમમાં રહીને ઘણું તપ કરે છે, છતાં મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ લોક પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને કદી પામતા નથી. તે મારું પરમ ધામ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ માસનો અધિષ્ઠાતા દેવતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું કરીશ. તેના અપરાધને હું માફી બક્ષીશ. બધા કરતા આ ભક્તો મને વધુ પ્રિય થશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને અનુદાન નહીં કરે તે કાયમ નર્કવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં સંતાન તથા પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું સુખ મેળવી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું ફરીથી કહું છું, આ માસમાં મારું પૂજન, વ્રત કે દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ દુઃખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે આ માસને મેં બધા મહિનાઓમાં ઉત્તમ કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણને કહે છે, હે લક્ષ્મીપતિ, તમે આ માસની ચિંતા છોડી દો. જેને મેં પુરુષોત્તમ માસ નામ આપ્યું છે તેને ઉદ્દેશીને કહે છે કે હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે
ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યો. પુરુષોત્તમ માસ મહાત્મય નામનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મયની 7મા અધ્યાયની કથા. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા. માં ઉમામાની કથા. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાઠા કુરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપીને દેવ દર્શન કરતા જતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેત ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડીમાંથી પસાર થયા. તે બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. તેમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં પડેલી ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય જ નહીં. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલા દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીજીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂતને તેની પત્ની નદીએ નહાવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિમાં હતા. પતિ પત્ની ઘણા ધર્મિષ્ઠ હતા. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘરે આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, મને કોઈ કામે રાખો. 2 ટક ખાઈશ અને તમે કહેશો તે કામ કરીશ. ખેડૂત ઘણા દયાળુ હતા. તેણે કહ્યું, બહેન, તમારી ખુશીથી રહો. ખાવાની ખોટ નથી, પરંતુ તમારું નામ જણાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે. જાતે હું બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ વધવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ આખું સુખી થયું. રોગ બીમારી શોક સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળી ગયા કે બધા તેમને ઉમામાં કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતે તેનું ધામે ધૂમેથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધું જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકોએ ભેગા થઈને કાશીની જાત્રા કાઢવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પરંતુ દીકરી 10 વર્ષની હતી. ઘરમાં કોણ સંભાળે તેની મૂંઝવણ હતી. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ પડી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા. આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર સોંપતા કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ વસ્ત્ર તેમને અર્પણ કરી દેજો. ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો એમ ગંગા મૈયાને પ્રાર્થના કરજો. ખેડૂત મનમાં હસ્યા, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડાઓ જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આ સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા.
ભોજન લઈને બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાનાદિથી પરવાનીને મણિકર્ણિકા ઘાટ પર ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને સ્નાનાદિથી પરવારીને મણિકર્ણિકા ઘાટ પર ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાએ આપેલું તે વસ્ત્ર લેવાનું જ રહી ગયું. પોટલો ધર્મશાળામાં જ ભૂલાઈ ગયું. સ્નાન દાન દેવ દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું વસ્ત્ર તો પોટકામાં જ રહી ગયું. ખેડૂતનો જીવ બળવા માંડ્યો. એ તો ગયા સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ ઉમામાએ આપેલું વસ્ત્ર ગંગામાને દેતો આવું. સંઘના આગેવાનો જંગલમાં રોકાવાની ના પાડી એટલે ખેડૂત અને તેની પત્ની પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધારવાનો આદેશ આપ્યો. રાવટી સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડીમાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા ન થયા. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ના થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેમની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડસમા પાણીમાં ઊભા થઈને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, ઉમામાએ આ વસ્ત્ર મોકલ્યું છે. જો આપ હાથોહાથ લો તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્નકંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારી અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓનું મન પણ ગદગદિત થઈ ગયું. આજે ખેડૂતને ઉમામાના સદનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે ગામમાં જોયો તો સંઘ હજી પડાવ નાખેલો જ હતો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનોને મળ્યા. આગેવાનોએ કહ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાઈને ખેડૂત અને તેની પત્ની બળદ પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું વસ્ત્ર ગંગા મૈયાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણીને લોકો વિવિધ વાતો કરવા લાગ્યા. આમ કરતા કરતા સંઘ ગામના પાદરે આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા. મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ કર્યો. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ દેવી ઉમા માટે બાકી હતા. ગામના લોકોએ ઉમામાનું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યું તે વાત જાણી ત્યારથી લોકો ખેડૂતને ત્યાં ઉમામાના દર્શન કરવા આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતર દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું જ પડશે. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. સાંજે ઘરે આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ ન મોકલ્યું? ત્યારે પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળી ગયા હતા. તે તમને મળ્યા નથી? આ વાત જાણીને ખેડૂત અને ખેડૂતની પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા માટે નીકળી પડ્યા. આખું ગામ ફળી વળ્યા, પરંતુ ઉમામાનો કોઈ પતો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ હું જમીશ, નહીતર ભૂખ્યો રહીશ. આમ કરતા કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું હતું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા.
4 દિવસના ભૂખ્યા પતિ પત્ની માના પગમાં પડ્યા. તરત પાર્વતીજીએ પોતાનું અસલી રૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે સંતાન પુત્ર રત્નને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ખેડૂતને ફળ્યા તેવા આપનું આ અધિક માસનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ અધ્યાય 7 અને તેના મહાત્મયની કથા વાર્તા પણ. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસનું સંકીર્તન. એક સાચો સગો મારો સાંભળ્યો, એ તો ઓઢે છે કાળી કામળિયો. રાત દિવસ તેનું હસતું મુખડું, દંત દિશે દાડમ કળિયો. અણિયારી આંખોમાં અમૃત ઝરતું, હૈયે પ્રેમ તણો દરિયો. દર્શન કરતા ભાન ભૂલાવે, કાનકુંવર મારો કેસરિયો. પ્રીત છે એની જન્મો જન્મની, આ ભવમાં તે મળ્યો. એક સાચો સગો મારો સાંભળ્યો, એ તો ઓઢે છે કાળી કામળિયો. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.